તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા ગામ ખાતેથી સુરત વાયા સાગબારા થઈને જતી એક એસટી બસ નંબર GJ18Z277738 આજે વહેલી સવારે ધનસેરા સરકારી નર્સરી સામેથી પસાર થતી હતી તે વેળા બસ ચાલક ધર્મેન્દ્ર નારસિંહભાઈ વસાવાએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલટી મારી ગઈ હતી, જેમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। જોકે આ અકસ્માતમાં 8 થી 10 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। તેમને સાગબારા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। બસ વહેલી સવારે કુકરમુંડાથી સુરત જવા નીકળી હતી અને સેલંબાથી સાગબારા વચ્ચે ધનસેરા ખાતેથી પસાર થતી હતી, જ્યાં અચાનક બસ નેશનલ હાઈવેની બાજુમાં ખાડામાં પલટી મારી દેતા અકસ્માત થયો હતો। તેમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। અકસ્માત સર્જાયો ત્યારે ઘટના સ્થળે લોકટોળા દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। હાલ બસને ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે।